સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ શ્રાવણ માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 17મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1342મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 992મો દિવસ થાય છે. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામ નિવાસી થયા તે નિમિત્તેની 5 દિવસની આપણી પ્રમુખ સ્વામી મહારાજની ગૌરવ ગાથાને આપણે લાભ લઈ રહ્યા છીએ. ગઈકાલના દિવસની અંદર પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર ભગવાનનું કરતાપણું હંમેશને માટે એ સમાયેલું હતું. એના ઉપર આપણે વિમર્શ કર્યો. આજે આપણે આગળ જઈએ તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર 8 પ્રકારની મૂર્તિ અને 9મા ગુરુહરિ સંતને વિશે સાક્ષાત ભાવ હતો. આ પ્રસંગો દ્વારા જ આપણને આ રીતે ખબર પડે એમ છે. બાકી આપણે આપણી રીતે પોતે સંશોધન કરવા જઈએ તો પણ આપણને પ્રાપ્ત થાય એમ નથી. ભગવાનના મંદિરોની અંદર જ્યારે જ્યારે સ્વામીશ્રી પોતે પ્રવેશ કરે ત્યારે હંમેશને માટે સ્વામીશ્રીની ગાડી મુખ્ય દરવાજેથી જ સન્મુખથી જ અંદર પ્રવેશ કરે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ પોતે મહેસાણાની અંદર પધારવાના હતા અને બનાસકાંઠાની અંદર ગઢ કરીને ગામ છે ત્યાંની પારાયણની પૂર્ણાહુતિ કરીને સીધા મંદિરે આવ્યા. ત્યારે અમે એવું આયોજન વિચાર્યું હતું કે પાછળથી સંતો જ્યાંથી પગથિયા ચડે છે ત્યાંથી જ બાપાને ઉપર ઠાકોરજી પાસે લઈ જવા. પરંતુ સ્વામીશ્રીની અંતરની ભાવના એવી રહેતી કે આપણે સન્મુખથી જ ભગવાન પાસે જવાનું હોય, કારણ કે ભગવાન તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને એના કારણે કરીને ત્યાં આગળ પથ્થરોનું કામ તાજું કરેલું હતું. એમાં ગાડી ચલાવીને સન્મુખથી જ ઉપર પધાર્યા. ત્યારે મને કહ્યું કે આવી રીતે પાછલા દરવાજેથી ભગવાનની પાસે જવું એ યોગ્ય ન ગણાય. એટલે જ્યારે પણ હવે ભવિષ્યની અંદર કંઈ આયોજન કરવાનું થાય ત્યારે સન્મુખ દર્શન કરતાં કરતાં જ જવાનું હોય. 1974ની સાલની અંદર 94ની સાલની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે મહેસાણા મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે પધારવાનું હતું ત્યારે પણ સરળતા તો જ્યાંથી સંતો પગથિયા ચડીને આવે ત્યાંથી જ હતી. પરંતુ સ્વામીશ્રીએ પોતે
ગાડીની અંદર બેસીને સાઈડના દરવાજાથી સામે રોડ ઉપર જઈને સન્મુખ જે દરવાજો ટેમ્પરરી બનાવેલો હતો એમાં પ્રવેશ કરીને અને હનુમાનજી ગણપતિના દર્શન કરતા કરતા એ સીધા જ પોતાના પ્રતિષ્ઠા કરવા માટે બેસવાના આસન ઉપર આવીને બિરાજમાન થયા. આપણે જાણીએ છીએ દર વખતે આ પ્રકારે સ્વામીશ્રીના જીવનની અંદર ભગવાનની વિશેનો સાક્ષાત ભાવ. હજુ તો મંદિરની અંદર મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની બાકી હતી અને તેમ છતાં પણ સ્વામીશ્રી સન્મુખ દર્શન કરતા કરતા જ બધાની વચ્ચેથી ત્યાં આગળ પધાર્યા. પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગાંધીનગરના અક્ષરધામને વિશે પણ જ્યારે સ્વામીશ્રી ઉદ્ઘાટન કરવા માટે પધાર્યા ત્યારે પણ મુખ્ય દરવાજેથી જ અંદર પ્રવેશ કર્યો. તો આપણને પળે પળે ખબર પડે કે પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ હોય કે પછી પ્રતિષ્ઠા કરવાની હોય, પણ એમના અંતરની અંદર એવો શુદ્ધ ભાવ કે ભગવાન આ મૂર્તિને વિશે સાક્ષાત બિરાજમાન છે. આ કેટલો અંતરની અંદર પ્રત્યક્ષ ભાવ દેખાય આપણને. એવી જ રીતે સારંગપુરની અંદર યોગીજી મહારાજના ધામ ગમન પછી 2-3 વર્ષ પછી પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર પધાર્યા હતા અને તે વખતે અમે બધા નાના નાના સંતો બગીચાની અંદર જે કંઈ ફૂલો હોય તે ફૂલ ચૂંટી લાવીને રાત્રિ સભાની અંદર અમે હાર બનાવી દઈએ એટલે સવારે સીધા શણગાર પહેલાં પહેરાવી શકાય. કેટલાક ફૂલો એવા વધ્યા હતા એટલે હાર તો બધા જ 13 મૂર્તિના થઈ ગયા અને એના કારણે કરીને ફૂલ વધ્યા હતા. એમાંથી વિચાર એવો આવ્યો કે 2 હાથના કડાના રૂપની અંદર આપીએ, 2 બાજુબંધ આપીએ, એક ગળાની અંદર સરસ મજાનો એવો ગળામાં શોભે એવો નાનો એવો તોરો પણ બનાવીએ અને કેડ ઉપર પણ બાંધી શકાય એવી પ્રકારનો એ તોરા બધા બનાવેલા. અને બીજે દિવસે સવારે ઠાકોરજીના શણગાર કરવા અમે બધા નાના હતા એટલે બધા દોડી દઈને જતા અને મધ્યખંડની અંદર મેજા બધી પ્રકારના હાથના તોરા અને ગજરા ને કેડનો કંદોરો ને બાજુબંધ ને ગળાની અંદર સરસ મજાનો લટકતો તોરો એ બધું બાંધેલું. મારા મનમાં એમ રહેતું કે જેમ ગળાની અંદર કોઈએ પોતાના શર્ટ ઉપર ટાઈ પહેરી હોય તો એ લોચા પોચા જેવી ઢીલી હોય તો કંઈ એને શોભામાં અભિવૃદ્ધિ ના કરે, પરંતુ સરસ મજાની ફિટ અને બધી રીતે એને શોભામાં અભિવૃદ્ધિ કરે એવી રીતે બાંધી હોય તો એ વધારે સારી લાગે. એવા ભાવથી ગળાની અંદર જે કંઠમાં બાંધવાનો તોરો હતો એ ઢીલો રાખવાને બદલે બહુ વ્યવસ્થિત રીતે ત્યાં આગળ દોરાની ગાંઠ મારી અને આમ શોભામાં અભિવૃદ્ધિ કરે એવું મને દેખાયું અને એ પ્રકારે ગળાનો એ તોરો એ કંઠની અંદર મેં બાંધ્યો. થોડી વારમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ પધાર્યા અને દર્શન કર્યા. સ્વામીશ્રીના જીવનની અંદર એક બહુ જ અદ્ભુત ખાસિયત હતી કે એ પોતે આજુબાજુ થોડીક નજર કરી લે ને એટલામાં એમને ખબર પડી જાય અને વાતને પામી પણ જાય. અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે સ્વામીશ્રી દર્શન કર્યા અને તરત આમ આજુબાજુ જોઈ લીધું અને જોઈને પૂછ્યું કે આ શણગાર કોણે કર્યા. એટલે મને મનમાં એમ થયું કે ચાલો આપણે શણગાર કર્યા છે અને બાપાએ આજે આપણને રાજીપો બતાવવો હશે એટલા માટે પૂછ્યું. અને ત્યારે મેં કહ્યું કે મેં કર્યા.
તો તરત જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે જે સાક્ષાત ભાવ મૂર્તિનો છે ને એના દર્શન કરાવે છે. મને કે જો આ મહારાજના ગળાની અંદર જે કંઠો બાંધ્યો છે ભલે ફૂલનો જ છે, પણ આટલો બધો ટાઈટ ન બાંધવો, થોડો ઢીલો રાખવો, જેથી કરીને મહારાજને ડાબી બાજુ કે જમણી બાજુ ફરીને કોઈ ભક્તને દર્શન આપવા હોય તો આપી શકે. અને જ્યારે ગળાની અંદર બાંધેલો કંઠો ટાઈટ હોય તો મહારાજને ડાબી કે જમણી બાજુ ફરવામાં તકલીફ પડે. હવે પંચધાતુની મૂર્તિ છે છતાં પણ આમ પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર મૂર્તિને વિશે ભગવાનનો સાક્ષાત ભાવ એ આપણને દેખાઈ આવે. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરીએ કે સ્વામીશ્રીના જીવનની અંદર પળે પળે સાક્ષાત ભાવ મૂર્તિને વિશે દેખાયો છે. જ્યારે સ્વામીશ્રી પોતે અમદાવાદની અંદર બિરાજમાન હતા અને પછી ત્યાંથી માઉન્ટ આબુમાં નાના નાના છોકરાઓ બધા ત્યાં ભણે એટલે 1-2 દિવસનો લાભ એમને મળે એટલા માટે સંતોએ સરસ આયોજન કરેલું અને અમદાવાદથી વાયા મહેસાણા થઈને નીકળવાના હતા. એટલે સ્વામીશ્રીને જ્યારે હાર્ટ એટેક આવ્યા પછી ડૉક્ટરોએ બહુ સ્પષ્ટપણે એક જાણપણું આપ્યું હતું કે તમારે દંડવત કરવા નહીં, કારણ કે તમે રોજ દંડવત કરશો, હા વોકિંગ કરો એનો વાંધો નહીં, પણ દંડવત ન કરવા. એટલે સ્વામીશ્રીએ બહુ સહજતાથી કહ્યું કે જ્યારે હું જે મંદિરમાં આવું તે દિવસે ભગવાનને દંડવત કરી લેવા, અને જ્યારે હું મંદિર છોડીને બીજા મંદિરે જાઉં ત્યારે કરવા. આટલી તો છૂટ આપો. ભગવાનના સ્વરૂપને વિશે, મૂર્તિને વિશે ભગવાન પ્રત્યક્ષ ભાવથી બિરાજમાન છે એવો ભાવ એ સ્વામીશ્રીના જીવનની અંદર એમની હાર્ટ એટેક આવ્યા પછીની તબિયતને પણ એમણે વિચાર કર્યા વગર આ પ્રકારે ભાવના બતાવી. અને પછી તો આપણે જાણીએ એ પ્રમાણે અમદાવાદથી નીકળ્યા એટલે સંતોને તો એમ જ હતું કે આબુમાં તો કોઈ શિખરબદ્ધ મંદિર છે નહીં, એટલે અહીંયા દંડવત કરી લેશે. એટલે પછી આબુમાં તો એક હરિભક્તના ઘરની અંદર ઉતારો હતો, એટલે ત્યાં કંઈ દંડવત કરવાનો પ્રશ્ન આવે એમ હતું નહીં. અને અમે વિનંતી કરેલી કે બાપા રસ્તામાં જ આવે છે, રોડ ટચ જમીન છે, મંદિર પતરાના શેડની અંદર હરિભક્તો બધા દર્શન કરવા ભેગા થાય તો આપ પધારો તો સારું. સ્વામીશ્રીએ પોતાના મનમાં રાખ્યું હશે, અને જેવી બાપાની ગાડી મહેસાણા રોડ ઉપરથી પસાર થઈ અને દરવાજામાં અંદર વળી ત્યારે બધાના આનંદનો પાર ન રહ્યો. અને ત્યાં એક અમે ઓલ ઇન વન મૂર્તિ, જે આપણે સામાન્ય રીતે ઉત્સવ મૂર્તિ તરીકે આપણી પરા વિસ્તારની સત્સંગ સભામાં રાખીએ કે પછી આપણો કોઈ ડાબરા ઉત્સવ હોય ને ત્યારે પધરાવીએ, એટલે જેને ઉત્સવ મૂર્તિ તરીકે જ ગણાય એવી પ્રકારનું એક નાનું એવું પતરાનું મંદિર કરેલું હતું ને મંદિરની અંદર એ મૂર્તિ પધરાવેલી હતી. એ સિંહાસનની અંદર મૂર્તિ બિરાજમાન કરી હતી. અને સ્વામીશ્રીએ તો માત્ર ને માત્ર અમદાવાદ મંદિરમાં બેઠા બેઠા જ આ મૂર્તિઓને ચાંદલા કરી આપેલા. અને પછી એ મૂર્તિ અમે ત્યાં આગળ પધરાવી. સવાર સાંજ આરતી કરતા, અમે જે જમવા માટે રસોઈ બનાવીએ એ ઠાકોરીને ધરાવતા. અમે ના હોય તો વોચમેન ત્યાં આગળ વજુજી રહેતા હતા, એ રસોઈ બનાવે પોતાના ઘર માટે, એ પણ ભગવાનને ધરાવે. પણ ઉત્સવ મૂર્તિ જેવું જ કહેવાય. અને સ્વામીશ્રી જેવા ગાડીમાંથી ઉતર્યા, દર્શન કર્યા, હરિભક્તોને સામે જોઈને બધાને હાથ જોડીને જય સ્વામિનારાયણ ગયા. અને તરત સ્વામીશ્રી સેવક સંતોની પાસે કહે છે ઈશારો કરીને કે આસન લાવો, પાથરણું પાથરો.
અને ત્યારે સંતોએ કહ્યું કે બાપા, આપણે આજે અમદાવાદ દર્શન કરીને નીકળ્યા ત્યારે દંડવત કર્યા છે, પણ જેમના હૃદયની અંદર, લોહીના કણે કણની અંદર સાક્ષાત ભગવાનનો ભાવ રહેલો હોય એને શું આપણા બધા તર્ક કે વિચારોને રોકી શકે? એ તો પાથરણું પથરાયું અને ત્યાં આગળ પાછા 5 દંડવત પણ કર્યા. તો આપણને ખબર પડે કે સ્વામીજીના જીવનની અંદર કેવો જબરજસ્ત મૂર્તિની વિશેનો પ્રત્યક્ષ ભાવ. ત્યાં અમદાવાદનો જ મારા ખ્યાલ મુજબ પ્રસંગ છે કે બાપા ત્યાં આગળ બિરાજતા હતા. એ દરમિયાનની અંદર એકાદશીનો દિવસ હતો. તે દિવસે સ્વામીજીને કદાચ યાદ રહ્યું હોય કે ગમે તેમ આ એમનું એક દિવ્ય ચરિત્ર સમજવાનું, એટલે એમણે દંડવત નહોતા કર્યા. પરંતુ બીજે દિવસે સ્વામીજીએ સેવકોને કહ્યું કે પાથરણું પાથરો. એટલે ત્યારે સંતોએ સેવકોએ કહ્યું કે બાપા કેમ આજે? તો કે આપણે ગઈકાલે કર્યા નથી ને, એટલે આજે કરી લઈએ. એવી રીતે એક વખત ઓચિંતાના વચમાં ગમે ત્યારે દંડવત કરવા માટે સ્વામીજીએ ઈશારો કરીને પાથરણું પથરાયું. ત્યારે સંતોએ પૂછ્યું કે બાપા કેમ આજે કોઈ નહીં તિથિ કે નહીં એવી પ્રકારનો કોઈ વિશેષ દિવસ? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે મને લવ આવી ગયો, એટલે કે મને અતિશય પ્રેમ આવી ગયો કે આજે ભગવાનને દંડવત કરી નાખું. આ કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય, સાક્ષાત ભાવ. અમે લોકો સારંગપુરની અંદર રહેતા હતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ 1971-72ની સાલમાં ભાવનગર બાજુ જવાના હતા. પરંતુ તે વખતે સેવકની ઈચ્છા એવી કે આપણે સારંગપુર થઈને જઈએ, બરવાળાથી સારંગપુર ને સારંગપુરથી આ બાજુ જમરાળા થઈને પાછા ભાવનગરના રોડે ચડી જવાય. એટલે બહુ આગ્રહના કારણે કરીને સ્વામીશ્રી પોતે ત્યાં આગળ પધાર્યા. ત્યારે લગભગ 4 વાગ્યાનો સમય હતો. ખબર નહીં, ગાડીની અંદર જ બેઠા બેઠા પત્ર વાંચન કર્યા છે. અને સાંજના 4 વાગે સ્વામીશ્રી ઠાકોરજી પાસે દર્શન કરવા ગયા. અને દર્શન કરી અને પછી નીચે ઉતરી રંગમંડપમાં દર્શન કર્યા, સ્મૃતિ મંદિરે દર્શન કર્યા. અને પછી સભા મંડપમાં સદગુરુ સંત સ્વામીને મળ્યા. અને નાવાનું હતું, નાહી ધોઈ અને પછી પાછા તે વખતના સમયની અંદર સ્વામીને નીકળવાનું હતું. એટલે સારંગપુર મંદિરમાં આવ્યા પછીનો 1 જ કલાકનો સમય એમણે કાઢ્યો. એમાં આવ્યા ત્યારે એમણે દર્શન તો બરાબર પ્રેમથી કર્યા, પણ જ્યારે વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે એ 32 જેટલા પગથિયા પ્રમુખ સ્વામી મહારાજ સડ કરતા ચડી ગયા. અને મહારાજના દર્શન કરવા ગયા ત્યારે સંતોએ પૂછ્યું કે બાબા, હમણાં તો આપણે દર્શન કર્યા હતા. તો સ્વામી કે આપણે આવ્યા ત્યારે આપણે મહારાજના દર્શન કર્યા, પણ હવે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે મહારાજને જય સ્વામિનારાયણ કહીને નીકળીએ ને, તો મહારાજ આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં સત્સંગ, સમાસ, હરિભક્તો બધા રાજી થાય. તો આ પ્રકારે 1 કલાકની અંદર આ શિખરબદ્ધ મંદિરમાં સ્વામીશ્રીને આવી રીતે દર્શન કરતા અમે અમારી આંખે નજરે નિહાળ્યા છે. એ આપણને સંપૂર્ણપણે ખ્યાલ આવે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો સ્વામીશ્રીના જીવનની અંદર ભગવાન પ્રત્યે જે સાક્ષાત ભાવ છે ને, એ અનેરો છે. અને એ એવો સાક્ષાત ભાવ ભગવાનને વિશે તો ખરો, પણ ભગવાનની 8 પ્રકારની કોઈ પણ મૂર્તિ હોય, ત્યાં જૂનાગઢની અંદર જે રાધારમણ દેવનું મંદિર છે ત્યાં આગળ ગુણાતીતાનંદ સ્વામી પોતે 40 વર્ષ રહેલા. તો ઘણા બધા પ્રસાદીના સ્થાન છે. દરેક સ્થાને પ્રસાદીના સ્થાને દર્શન કરવા જવાનું. અને તે વખતે ત્યાં આગળ પૂજારી સાધુ તરીકે લગભગ બધા હોય, બ્રહ્મચારી ઓછા હોય છે. પણ ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા છે એટલે એ પૂજારી પોતે આવી જાળી ખોલી
ખૂબ સારી રીતે દર્શન કરાવે અને નીલકંઠ વર્ણી મહારાજ જે શાલિગ્રામને પૂજતા એવો કંઈક શાલિગ્રામ પણ ત્યાં મારા ખ્યાલ મુજબ હતો, એટલે એના પણ દર્શન કરાયા. હાથમાં લઈને આંખે અડાડી અને એક મલકાતા જેને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એવા શાલિગ્રામને અને પોતે ભગવાનનું સ્વરૂપ છે એવા પ્રમુખ સ્વામીએ એટલા બધા હૃદયથી પોતાના આંખે અને મસ્તકે અને છાતીએ સ્પર્શ કરાયો તો આપણને આ ખ્યાલ આવે કે સાક્ષાત ભાવ સત્પુરુષના સંબંધને પામેલી કે ભગવાનના સંબંધને પામેલી કોઈ પણ વસ્તુ હોય એનો સ્પર્શ એ માત્ર લોકની અંદર દેખાવ કરવા માટે નહીં, પરંતુ કહેવાય છે કે એમને સાક્ષાત ભાવ હતો. પછી તો ત્યાંથી સભામંડપમાં જ્યાં આગળ સિંહાસનમાં અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી લખેલું છે, આજે પણ છે, ત્યાં ગયા અને ત્યાં દર્શન કર્યા. જે જગ્યા ઉપર ગુણાતીતાનંદ સ્વામી સ્નાન કરવા માટે બેસતા એની એક ચોકડી હતી. લાંબા સમયે જૂના મકાનો બધાય પડું થઈ રહ્યા હોય એટલે કમિટીએ નક્કી કર્યા મુજબ એ બધું પાડીને નવા બધા આરસીસીના મકાનો કરેલા. એમાં એટલી જગ્યા ઉપર ત્યાં આગળ જવું પણ બહુ અડચણરૂપ આપણને લાગતું હોય, પણ છતાંય સ્વામીશ્રી પોતે ત્યાં જતા, ત્યાં જઈને એ જગ્યા ઉપર એ ચોકડીનો સ્પર્શ કરીને આંખે અડાડતા અને આનંદ અનુભવતા કે ગુણાતીતાનંદ સ્વામી મૂળક્ષર મૂર્તિ સાક્ષાત પોતે અહીંયા આગળ સ્નાન કરતા. તો જો આપણને આ ખબર પડે કે કેટલો બધો સાક્ષાત ભાવ, કે સાક્ષાત ગુણાતીતાનંદ સ્વામીને જાણે પોતે મળતા હોય એવો આનંદ સ્વામીશ્રીના જીવનની અંદર અનુભવાતો. અને જ્યારે સ્વામીશ્રી પોતે ગોંડલ પધારે ત્યારે અક્ષરદેરી અને ઘનશ્યામ મહારાજના પણ જે દર્શન કરે ને એ સાક્ષાત ભાવથી દર્શન કરે. પ્રદક્ષિણા ફરે, બેસીને માળા પણ કરતા. જ્યારે એમનું શરીર સારું હતું અને એવી સ્મૃતિ પણ કરતા હશે કે ગોંડલ અક્ષરદેરીની અંદર એમને જ્યારે દીક્ષા આપવામાં આવેલી, એટલે આ બધું જ આપણે અનુભવ કરીએ. ચિત્ર પ્રતિમા હોવા છતાં પણ ત્યાં આગળ એવી પ્રકારના ભાવથી દર્શન કરે. સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજના સમાધિ સ્થાને ત્યાં આગળ ચરણારવિંદ પધરાવેલા છે અને એ ચરણારવિંદની બાજુની અંદર નીચે ના ભાગની અંદર શાસ્ત્રીજી મહારાજના અસ્થિનો કુંભ મૂકવામાં આવ્યો છે. અને એ કુંભનો જેને કહેવાય કે પ્રસંગ, એ કુંભ લટકતો કુંભનો સરિયો અને ઉપરના ભાગની અંદર ગોળાકાર ભૂંગળી જેવું હોય એની અંદર એને થાય અને એમાં એવી પ્રકારનો એક જેને કહેવાય કે લોખંડનો રોડ જેવું કે બોલ્ટ જેવું મૂક્યું હોય. પહેલાં તો મારા ખ્યાલ મુજબ કદાચ લાકડાનું હશે, પણ એ મૂકેલું હોય એને લઈને પણ સ્વામીશ્રી પોતાના જીવનની અંદર હંમેશને માટે સ્પર્શ કરાવતા. અરે આ લીલા તો જ્યારે વિશ્રામ લીલા 4 વર્ષ સારંગપુરમાં કરી અને ક્યારેક અનુકૂળતાએ સારંગપુર સ્મૃતિ મંદિરે દર્શન કરવા આવે અને સ્વામીશ્રીનો પોતાનો હાથ સજે ધરુજતો હોય તો પણ હાથમાં લઈને એ આંખે અડાડે ને અડાડવાનો પ્રયત્ન પણ કરે. આમાં આપણને સ્પષ્ટપણે દેખાય છે કે આ પ્રસાદીના સ્થાનોની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજને પોતાને કેટલો બધો સાક્ષાત ભાવ. જ્યાં મહારાજે 84 કરેલી ને હજા ભરવાડ પાસેથી 200 રૂપિયા લીધેલા, એ જગ્યા ઉપર શાસ્ત્રીજી મહારાજની
અંત્યેષ્ટિ વિધિ કરવા એ વાડીની અંદર લાવેલા ત્યારે ત્યાં પહેલી વહેલી પાલખી ત્યાં પધરાવેલી, ત્યાં ચરણ અરવિંદ પધરાવ્યા છે. અત્યારે તો છત્રી કરી દીધી છે. બાજુમાં ખીજડો છે, ખીજડાની નીચે બેસીને મહારાજે આ બ્રાહ્મણોને 84 કરીને ભેટ સોગાદો આપેલી. એ ખીજડો પ્રસાદીનો છે એમ સમજીને પ્રમુખ સ્વામી મહારાજ નિત્ય પ્રત્યે ત્યાં આગળ દર્શન કરે. અને નવા નવા સંતો આવે તો ત્યાં ખીજડાને તો થડની અંદર જુદી જુદી પ્રકારની ગાંઠો એ બહાર નીકળેલી હોય, એટલે એવી કોઈક જગ્યા હોય ત્યાં આગળ સ્વામીશ્રી પોતે હાથ અડાડી અને સ્પર્શ કરે ત્યાં ફૂલ પણ પધરાવે. હવે આપણે વિચાર કરીએ તો સત્પુરુષના જીવનની અંદર ભગવાનની મૂર્તિને વિશેને ભગવાનની મૂર્તિના સંબંધને પામેલી જે કંઈ પ્રસાદીની વસ્તુઓ એનો કેટલો જબરજસ્ત મહિમા. આમ જોવા જાય તો ઝાડવાની અંદર તો કદાચ આંબો હોય તો આપણે એમ થાય કે ચાલો બિચારો ક્યારેક તો કેરી આપે છે, પણ આ તો ખીજડો, અમારે ગામડાની ભાષામાં કહે ને તો ખીજડાને તો બહુ કરે તો હાંગેરો આવે, અને એમને જો ઉપર લટકતી રહે તો એ હુકાઈ જાય ને હુકાઈ જાય એટલે એના ખોખા નીચે પડે અને છોકરાઓ ખાય. આ એક મેવા જેવું આનંદ છોકરાઓ નાનપણમાં પહેલાં માણતા, અત્યારે તો કોઈને ખબર નહીં હોય. એટલે આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજને પ્રત્યક્ષ ભાવ ભગવાનનો અને સંબંધનો ભાવ એમના અંતરની અંદર દેખાય. એનાથી આગળ આપણે જોવા જઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે નાયરોબીની અંદર જ્યાં યોગીજી મહારાજે પોતે વર્ષો પહેલાં નગારા રોડ ઉપર આવેલા હરિમંદિરની અંદર પ્રતિષ્ઠા કરેલી, એ પ્રતિષ્ઠિત મૂર્તિઓને ઉત્થાપન કરાવીને નકોરોની અંદર લઈ જવાની હશે, એટલે આયોજન પ્રમાણેથી આગળ એના વિધિ વિધાન થયા. બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે એ કળશની અંદર મૂર્તિઓમાં રહેલા પ્રાણને લઈ લેવામાં આવ્યા. આ વૈદિક વિધિ છે અને એમાં આપણને કોઈને શંકા પણ ન હોય. પરંતુ હવે જ્યારે મૂર્તિઓના પ્રાણ જળની વિશે કળશમાં લઈ લેવામાં આવ્યા છે, પછી તો મૂર્તિ ચિત્ર પ્રતિમા જ રહે છે. અને ત્યારે બધાએ પંડિતોએ કહ્યું કે સ્વામી હવે આ થોડું અથોડો અને ટાંકણો લઈને 2 ટચકા મારો, એટલે પછી બાકીની વિધિ બધી સંતો કરેલી છે. પરંતુ પ્રાણ લઈ લીધા પછી પણ એ ચિત્ર પ્રતિમાને અડીને ટાંકણું મારવામાં હાથમાં હથોડો અને ટાંકણો લીધું પણ બેચેન બની ગયા. અને એમને એમ થયું હશે અંતરની અંદર કે આ મૂર્તિએ અહીંયા બિરાજમાન થઈને કેટલા બધા હરિભક્તોના ભાઈના સંકલ્પો પૂરા કર્યા, કેટલી બધી સેવા સ્વીકારી, અને હવે અહીંથી આ ભગવાનનું સ્વરૂપ છે એ પોતે નગરોની અંદર પધારવાનું છે. એટલે પણ એટલા ક્ષણ માટે હું ભગવાનને આ પ્રમાણે ટાંકણા વડે કરીને મૂર્તિનું ઉત્થાપન કરું. આ જબરજસ્ત પ્રત્યક્ષ ભાવ ભગવાનને વિશેનું આપણને અનુભવાય. આ જેવી તેવી બાબત નથી. આપણે બધાએ જાણીએ છીએ કે આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આવો પ્રત્યક્ષ ભાવ આપણને દેખાય છે. એટલે મૂર્તિ આપણે માનીએ છીએ પંચધાતુની હોય તો પંચધાતુની માનીએ, માર્બલની કે ચિત્રામણની હોય તો આપણે એ પ્રમાણે માનીએ અને આપણે બધા દર્શન કરીએ. પણ પ્રત્યક્ષ ભાવ જે સત્પુરુષના જીવનની અંદર રહ્યો છે એ એમના હૃદય સમ્રાટ એવા હરિકૃષ્ણ મહારાજને વિશે પણ એવી જ ભાવના. જમવામાં મહારાજને થોડું મોડું થયું હોય તો મહારાજની પાસે પ્રાર્થના કરે કે મહારાજ
આપ તો રોજ 11:15 11:30 જમવા બેસી જાઓ છો, આજે 12:30 વાગ્યા, માટે માફ કરજો. આમ એકદમ ભગવાનની પાસે બાળક જેવા બનીને એ સ્વામીશ્રી પોતે પોતાના જીવનની ભાવના ત્યાં આગળ પ્રગટ કરે એવા પણ ઘણા બધા પ્રસંગોને આપણે માણ્યા છે. તો પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરધામ ગમન નિમિત્તેની આપણે આજે આ ત્રીજા દિવસે આપણે એમના ચરણારવિંદને વિશે ભક્ત પુષ્પાંજલિ અર્પણ કરી અને વિશેષ સ્વામીશ્રીનો મહિમા સમજી શકીએ એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.